નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર 2 પેપર 301 યુનિટ 1 ઉષ્મા અને ઉષ્માગતિશાસ્ત્રનું આપણે જોઈશું। લેક્ચર 1માં આપણે વાત કરી કે ઉષ્મા એટલે શું છે, ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું છે, ઉષ્માના વિવિધ પ્રકારો કયા છે, ઉષ્મા ઉર્જાનું અન્ય ઉર્જામાં રૂપાંતર કેવી રીતે થાય છે, એવી અનેક ઘણી વાતો જોઈ। એ ઉપરાંત આપણે જોયું એન્ટ્રોપી એટલે શું છે, એન્થાલ્પી એટલે શું છે, ક્યારે એન્ટ્રોપી આપણે લઈએ છીએ, ક્યારે એન્થાલ્પીનો ઉપયોગ કરીએ છીએ। એનાથી આગળ વધતા જોઈએ કે અવરુદ્ધ પ્રક્રિયાઓ એટલે શું, એને ઇંગ્લિશમાં કહેવાય થ્રોટલિંગ પ્રોસેસીસ। એટલે અવરુદ્ધ પ્રક્રિયા કોને કહીશું, તો કે એવી પ્રક્રિયાઓ કે જેમાં એન્થાલ્પીનું મૂલ્ય અચળ રહેતું હોય, એવી પ્રક્રિયાઓ કે જેમાં એન્થાલ્પીનું મૂલ્ય અચળ રહેતું હોય। તો આ પ્રક્રિયા સમજવા માટે આપણે નીચેનું કોઈ ઉદાહરણ ધ્યાનમાં લઈએ। આ ઉદાહરણ શું કહેવા માંગે છે, આખી પ્રક્રિયા કેવી છે જોઈએ। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એક ઉષ્માનો અવાહક નળાકાર વિચાર્યો છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એક ઉષ્માનો અવાહક નળાકાર વિચાર્યો છે। આ જે આખો તમારો સ્ક્વેરમાં મૂકેલું છે એ તમારો છે ધારો કે ઉષ્માનો અવાહક નળાકાર। તો એ જે છે એ ઉષ્માનો અવાહક નળાકાર આપણે વિચાર્યો છે। તેના મધ્યમાં આપણે છિદ્રાળુ પ્લગ ગોઠવ્યો છે। આ જે છે, જે બ્લેક ડોટેડ લાઈન તમને દેખાય છે, તમારો છિદ્રાળુ પ્લગ છે। એ છિદ્રાળુ પ્લગ એ કોટન વૂલ અથવા રેશમના દોરાનો બનેલો હોય છે। એ જે છિદ્રાળુ પ્લગ છે તમારો કોટન વૂલ અથવા રેશમના દોરાનો બનેલો છે। તેમની વચ્ચે માઇક્રોન જેટલી જગ્યા હોય છે, તેમની વચ્ચે માઇક્રોન જેટલી જગ્યા હોય છે। ક્લિયર? હવે તેની બીજી બાજુએ ઉષ્માના અવાહક એવા સરળતાથી સરકી શકે એવા બે પિસ્ટન ગોઠવ્યા છે। એટલે આ બાજુ જે છે આ તમારો પહેલો પિસ્ટન, આ બાજુ છે તમારો બીજો પિસ્ટન। એટલે છિદ્રાળુ પ્લગની બંને બાજુએ સરળતાથી સરકી શકાય એવા ઉષ્માના અવાહક એવા બે પિસ્ટન આપણે ગોઠવ્યા છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાબી બાજુ, આ જે છે તમારું ડાબી બાજુનું પ્લગ છે, આ બાજુ છે તમારું જમણી બાજુનું પ્લગ છે। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાબી બાજુ રહેલા પિસ્ટન અને પ્લગ વચ્ચે વાયુ રહેલો છે। પિસ્ટન અને પ્લગ વચ્ચે અહીંયા જે છે, અહીંયા ધારો કે કોઈક વાયુ રહેલો છે। ક્લિયર? તો આ બાજુ જે ડાબી બાજુ જે પ્લગ રહેલો છે, પ્લગ અને પિસ્ટન વચ્ચે કોઈક વાયુ આપણે કહીએ કે ભરેલો છે, જેનું દબાણ પીઆઈ એટલે કે ઇનિશિયલ પ્રેશર અને કદ છે વીઆઈ ઇનિશિયલ વોલ્યુમ। ક્લિયર? બીજી તરફ પ્લગ સાથે બીજો પિસ્ટન ગોઠવ્યો છે। આ બાજુ જે છે બીજી તરફ બીજો પિસ્ટન આપણે ગોઠવ્યો છે। ક્લિયર? તેથી ડાબી બાજુનો વાયુ સમતોલિત અવસ્થામાં છે એવું આપણે કહ્યું, ઇનિશિયલ સ્ટેટમાં છે એટલે આપણે સમજીએ કે ભાઈ એ સમતોલિત અવસ્થામાં છે। હવે બંને પિસ્ટન સાથે સરકી શકે એવી રીતે સરકાવતા ડાબી બાજુનું દબાણ પીઆઈ અને જમણી બાજુનું દબાણ થશે પીએફ અચળ રહે છે। ક્લિયર? તો ડાબી બાજુનો જે પિસ્ટન છે કેવો છે, સમતોલિત અવસ્થા। ડાબી બાજુનો જે વાયુ રહેલો છે કેવો છે, સમતોલિત અવસ્થામાં। બંને પિસ્ટન સાથે સરકી શકે, આ જે પિસ્ટન 1 છે, પિસ્ટન 2 છે, બંને સાથે સરકી શકે એ રીતે આપણે સરકાવવાના છે। તો ડાબી બાજુનું દબાણ પીઆઈ અને જમણી બાજુનું દબાણ પીએફ કેવું રહેશે, અચળ રહેશે, કારણ કે સમતોલિત અવસ્થામાં છે અને બંને સાથે સરકાવવાના છે। આ રીતે છિદ્રાળુ પ્લગમાંથી વાયુ પસાર થઈ જમણી બાજુ પિસ્ટન અને પ્લગ વચ્ચે ભેગો થાય છે। ડાબી બાજુ રહેલો તો એમ કરીને હવે જમણી બાજુ જાય છે, એટલે પિસ્ટન અને પ્લગ વચ્ચે ભેગો થાય છે અને તે જ રીતે સમતોલિત અવસ્થામાં રહે છે અને જમણી બાજુના વાયુનું દબાણ પીએફ અને કદ વીએફ થશે। આ બાજુ સરકાવતા લઈ જઈએ તો આમાં એની પોઝિશન બદલાતી જાય છે। તો આ જે પિસ્ટન છે જે આ બાજુ રહેલો છે એ પાછું અહીંયા આ બાજુ આવી જશે। આ જે તમને દેખાય છે પ્લગ, આ બાજુ પ્લગ આવી જશે, માટે તેનું દબાણ થશે પીએફ અને કદ થશે વીએફ। ફાઇનલ પ્રેશર, ફાઇનલ વોલ્યુમ। ક્લિયર? આ પ્રક્રિયાને આપણે થ્રોટલિંગ પ્રક્રિયા કહીએ છીએ।
આ આપણે થઈ જે આકૃતિ પરથી સમજ્યા કે થ્રોટલિંગ પ્રક્રિયા શું છે. હવે એનું ગાણિતિક સ્વરૂપ પણ આપણે આગળ જોઈશું. ફરીથી એકવાર જોઈ લઈએ કે અવરુદ્ધ પ્રક્રિયાઓ એટલે કે થ્રોટલિંગ પ્રોસેસીસ એટલે શું. તો કે જે પ્રક્રિયાઓ દરમિયાન એન્થાલ્પીનું મૂલ્ય અચળ રહેતું હોય, બદલાતું ન હોય, એવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ અવરુદ્ધ પ્રક્રિયાઓ અથવા થ્રોટલિંગ પ્રોસેસીસ. એને સમજવા માટે નીચેની આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઉષ્માનો અવાહક નળાકાર આપણે વિચાર્યો છે, જેના મધ્યમાં છિદ્રાળુ પ્લગ ગોઠવ્યો છે. આ જે છે મધ્યમાં એ છિદ્રાળુ પ્લગ ગોઠવ્યો છે, જે કોટન વૂલ અથવા રેશમના દોરાઓનો બનેલો છે. કોટન વૂલ અથવા રેશમના દોરાઓનો બનેલો છે. ક્લિયર? તેમની વચ્ચે માઇક્રોન જેટલી જગ્યા હોય છે. તેની બંને બાજુએ, આ પ્લગની બંને બાજુએ સરળતાથી સરકી શકે એવા ઉષ્માના અવાહક એવા પિસ્ટન આપણે ગોઠવ્યા છે. ક્લિયર? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાબી બાજુ રહેલા પિસ્ટન અને પ્લગ વચ્ચે કોઈક આપણે સમજીએ કે વાયુ ભરેલો છે, જેનું દબાણ પીઆઈ અને કદ વીઆઈ છે. ક્લિયર? ઇનિશિયલ પ્રેશર, ઇનિશિયલ વોલ્યુમ. બીજી તરફ પ્લગ સાથે બીજો પિસ્ટન ગોઠવ્યો છે. બીજી તરફ પ્લગ સાથે બીજો પિસ્ટન ગોઠવ્યો છે. ડાબી બાજુ, તેથી ડાબી બાજુનો વાયુ એ સમતોલિત અવસ્થામાં છે એવું આપણે કહી શકીએ. હવે બંને પિસ્ટન સાથે સરકી શકે એવી રીતે આપણે ગોઠવ્યા છે. આ પિસ્ટન 1, પિસ્ટન 2 બંને સાથે સરકી શકે એ રીતે આપણે ગોઠવ્યા છે. તેથી ડાબી બાજુનું દબાણ શું રહેશે? પીઆઈ. ડાબી બાજુનું દબાણ રહેશે આપણું પીઆઈ અને જમણી બાજુનું દબાણ કેવું થશે? પીએફ. ક્લિયર? આ રીતે છિદ્રાળુ પ્લગમાંથી વાયુ પસાર થઈ જમણી બાજુ પિસ્ટન અને પ્લગ વચ્ચે ભેગો થાય છે. આ જે સરકે છે ડાબી બાજુનો આ જે વાયુ છે એ સરકી અને આ બાજુ બંને પિસ્ટન સાથે સરકે છે. અત્યારે છિદ્રાળુ પ્લગ ક્યાં છે? આ બાજુ છે. આ બંને પિસ્ટન સાથે સરકે એટલે આ જે પોઝિશન અહીંયા આવશે, આ પોઝિશન થોડી દૂર જશે, એ આપણને અહીંયા બતાવેલી છે. તો એ બાજુનું દબાણ થશે પીએફ અને કદ થશે વીએફ. આમ આવી પ્રક્રિયાઓને આપણે થ્રોટલિંગ પ્રક્રિયા અથવા અવરુદ્ધ પ્રક્રિયાઓ કહીએ છીએ. ક્લિયર? આ થઈ તમારી આકૃતિ પરથી સમજૂતી. હવે જોઈએ કે એનું ગાણિતિક સ્વરૂપ પરથી આપણે કેવી રીતે સમજી શકીએ છીએ. તો ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું કહે છે? તો ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી તમે કહી શકો છો કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. હવે આ સમીકરણને છોડીએ તો શું આવશે? ઇમ્પ્લાઇઝ ક્યુ બરાબર ડેલ્ટા છે એટલે ફેરફાર આવે, યુએફ માઇનસ યુવાય પ્લસ ઇન્ટિગ્રેશનમાં ડીડબલ્યુ થયેલું કાર્ય. ક્લિયર? ડબલ્યુ શું છે? તમારું થયેલું કાર્ય છે. તો ડબલ્યુ ને આપણે જોઈએ તો ડબલ્યુ બરાબર આ રીતે લખી શકાય. ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન પી ઇન્ટુ ડીવી. આપણે બે દબાણ છે, ઇનિશિયલ દબાણ અને ફાઇનલ દબાણ. તો પી એફ ડી વી. ક્લિયર? આનું આ કોની સાપેક્ષે સંકલન છે? કદની સાપેક્ષે. તો આપણે એની જે લિમિટ્સ હોય એમ કહીએ તો શરૂઆતનું કદ તમારું વીઆઈ અહીંયા થશે અંતિમ. અહીંયા શરૂઆતનું આ બાજુનું કદ કેવું છે? 0 અને વધીને કેટલું થાય છે? વીએફ. અહીંયા શરૂઆતનું વીઆઈ હતું ઘટીને 0, અહીંયા શરૂઆતનું 0 ઘટીને વીએફ. આને છોડીએ તો બરાબર શું થાય? પીએફ વીએફ માઇનસ પીઆઈ વીઆઈ. ક્લિયર? કમ્પ્લીટ? હવે આ આખા આકૃતિમાં અથવા આખા ઉદાહરણમાં ઉષ્માની ક્યાંય આપલે થતી નથી. એટલે ક્યુનું મૂલ્ય કેવું થાય? 0. ઉષ્માની આપલે થતી નથી એટલે ક્યુનું મૂલ્ય કેવું થાય? 0. તો આમાં આપણે ક્યુનું મૂલ્ય 0 મૂકીએ તો શું આવશે? ઇમ્પ્લાઇઝ યુએફ માઇનસ યુઆઈ પ્લસ પીએફ વીએફ માઇનસ પીઆઈ વીઆઈ બરાબર 0. આ સમીકરણમાં
આપણું આ સમીકરણ છે એમાં dw ની કિંમત આપણે મૂકી w ની અને q નું મૂલ્ય આપણે q નું મૂલ્ય કેટલું મૂક્યું 0 કારણ કે ઉષ્માની કોઈ આપલે થતી નથી તો uf માઇનસ ui પ્લસ pf vf માઇનસ pi vi બરાબર 0 ક્લિયર હવે i વાળા ટર્મ અને f વાળા ટર્મ બંને ભેગા કરીએ તો ui પ્લસ pi vi બરાબર uf પ્લસ pf vf ક્લિયર આ i વાળા ટર્મ ભેગા કર્યા અને ff વાળા ટર્મ ભેગા કર્યા તો આપણને શું મળે છે ui પ્લસ pi vi બરાબર uf પ્લસ pf vf પરંતુ આપણે જાણીએ છીએ કે એન્થાલ્પી h બરાબર શું છે એન્થાલ્પી h બરાબર u પ્લસ pv એન્થાલ્પી h બરાબર u પ્લસ pv તો આ બાજુ ડાબી બાજુ છે ui પ્લસ pi vi છે તો ડાબી બાજુની એન્થાલ્પી થશે hi એ જ રીતે જમણી બાજુની એન્થાલ્પી થશે hf આમ આપણે ગાણિતિક સ્વરૂપે પણ સમજી શકીએ કે અહીંયા એન્થાલ્પીનું મૂલ્ય અચળ રહે છે ઇન શોર્ટ પ્રારંભિક એન્થાલ્પીનું મૂલ્ય એ અંતિમ એન્થાલ્પીના મૂલ્ય બરાબર થાય છે આમ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનું મૂલ્ય અચળ રહે છે તેથી આ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયાઓ કહીએ છીએ અવરુદ્ધ પ્રક્રિયાઓ ક્લિયર તો થ્રોટલિંગ પ્રોસેસીસ આપણે ગાણિતિક સ્વરૂપે સમજવી હોય તો કેવી રીતે સમજી શકીએ તો એવી પ્રક્રિયાઓ કે જેમાં એન્થાલ્પીનું મૂલ્ય અચળ રહેતું હોય તો ઉષ્મા ગતિશાસ્ત્રના પહેલા નિયમ પરથી આપણે શું લખી શકીએ છીએ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ હવે આ સમીકરણને છોડીએ તો શું થશે ક્યુ બરાબર ડેલ્ટા છે એટલે ફેરફાર છે યુએફ માઇનસ યુઆઈ ડબલ્યુ એ થયેલું કાર્ય છે તો કેટલું કાર્ય થયેલું હશે સમગ્ર પ્રક્રિયા દરમિયાન તો એનું ઇન્ટિગ્રેશન કરીએ ડીડબલ્યુ સાપેક્ષ તો ડબલ્યુ બરાબર શું કહી શકો તમે તમારું પ્રારંભિક દબાણ કેટલું છે પીઆઈ અંતિમ દબાણ કેટલું છે પીએફ તો એનું સંકલન કરીએ તો પીઆઈ ડીવી ફ્રોમ વીઆઈ ટુ 0 પ્લસ પીએફ ડીવી ફ્રોમ 0 ટુ વીએફ તો આ સમીકરણ છોડીએ તો ડબલ્યુ બરાબર પીએફ વીએફ માઇનસ પીઆઈ વીઆઈ ક્લિયર હવે ઉપરના સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉષ્માની કોઈ આપલે થતી નથી તેથી ક્યુનું મૂલ્ય કેવું આવે 0 તો ઉપરના સમીકરણમાં ક્યુનું મૂલ્ય 0 મૂકીએ તો શું આવશે યુએફ માઇનસ યુઆઈ એઝ ઇટ ઇઝ ડીડબલ્યુનું આપણે મૂલ્ય મૂકીશું એ શું છે પીએફ વીએફ માઇનસ પીઆઈ વીઆઈ એ આપણે મૂક્યું પીએફ વીએફ માઇનસ પીઆઈ વીઆઈ ક્યુનું મૂલ્ય કેવું હતું 0 એ આપણે અહીંયા મૂક્યું હવે આઈ વાળા ટર્મ જેટલા બી આઈ વાળા ટર્મ છે એ અને એફ વાળા ટર્મ એ બંને ભેગા કરી તો યુઆઈ પ્લસ પીઆઈ વીઆઈ બરાબર યુએફ પ્લસ પીએફ વીએફ પરંતુ આપણે જાણીએ છીએ કે એન્થાલ્પીને આપણે ગાણિતિક સ્વરૂપે કેવી રીતે રજૂ કરીએ છીએ તો એચ બરાબર યુ પ્લસ પી તો ડાબી બાજુનું જો યુઆઈ પ્લસ પીઆઈ વીઆઈ છે એના બરાબર થશે એચઆઈ અને જમણી બાજુ યુએફ પ્લસ પીએફ વીએફ છે એની બરાબર થશે એચએફ આમ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનું મૂલ્ય કેવું રહે છે અચળ રહે છે તેથી આવી પ્રક્રિયાઓને આપણે કહીએ છીએ થ્રોટલિંગ પ્રોસેસીસ એટલે કે અવરુદ્ધ પ્રક્રિયાઓ એક્ઝામમાં તમને આવું પૂછે અવરુદ્ધ પ્રક્રિયાઓ એટલે શું ઉદાહરણ સાથે સમજાવો તો તમારે આખો ક્વેશ્ચન લખવો પડે આ ઉદાહરણ એઝ વેલ એઝ આખું ગાણિતિક સ્વરૂપ એચઆઈ બરાબર એચએફ સાબિત કરવું પડે 6 માર્ક્સનો પ્રશ્ન છે ઇઝી છે લખી શકશો ક્લિયર ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો આંતરિક ઉર્જા અને એન્થાલ્પી વચ્ચેનો તફાવત સમજાવો 2 માર્ક્સમાં કેવી રીતે પૂછી શકે છે અથવા 4 માર્ક્સમાં બી ઘણીવાર પૂછતા હોય છે કે આંતરિક ઉર્જા અને એન્થાલ્પીનો તફાવત સમજાવો અથવા લખો તો એ સમજાવવા માટે જો પૂછ્યું હોય તો તમે આ રીતે બતાવી શકો છો તો કે આ બાજુ તમે આવશો આંતરિક ઉર્જા અને એન્થાલ્પી આંતરિક ઉર્જાને આપણે દર્શાવીએ છીએ કેપિટલ યુ વડે અને એન્થાલ્પીને દર્શાવીએ છીએ કેપિટલ એચ વડે ક્લિયર હવે આંતરિક ઉર્જા યુનો ફેરફાર આપણે કેવી રીતે બતાવીએ છીએ આપણે હમણાં લાસ્ટ ક્વેશ્ચનમાં વાત કરી તો કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ ડબલ્યુની જગ્યાએ આપણે લખીએ પીડીવી તો એની ઉપરથી જો ફેરફાર લખવો હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર ડીયુ બરાબર અને જમણી બાજુને ડેલ્ટા યુ રાખીએ ડબલ્યુને આ બાજુ લઈએ તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડબલ્યુ એની ઉપરથી ડીયુ બરાબર ડીક્યુ માઇનસ પીડીવી એ તમારો થયો આંતરિક ઉર્જાનો
ફેરફાર. એ જ રીતે એન્થાલ્પીનો ફેરફાર સમજવો હોય તો DH બરાબર DQ પ્લસ VDP. DH બરાબર DQ પ્લસ VDP. ક્લિયર? નંબર 2, સમકદી ફેરફાર હોય. ઉપરના સમીકરણને ધ્યાનમાં રાખીને જ આપણે વાત કરીએ છીએ. જો સમકદી ફેરફાર હોય તો કદનું મૂલ્ય કેવું હોય? અચળ. કદનું મૂલ્ય અચળ હોય તો એનું વિકલન કેવું થાય? 0. તો dv બરાબર 0. તો આ સમીકરણમાં dv બરાબર 0 મૂકો તો શું આવે? du છે અંતિમ માઇનસ પ્રારંભિક, uf માઇનસ uy બરાબર dq. ઇન્ટિગ્રેશન કરીશું એટલે q બરાબર cv dt. આ તમારું આગળ બી ભણવાનું આવશે આ જ ચેપ્ટરમાં. cv dt શું છે? તો અચળ કદે તંત્રની વિશિષ્ટ ઉષ્મા છે. તો uf માઇનસ uy બરાબર, અત્યારે આપણે ડિટેલમાં ચર્ચા નથી કરતા, આગળ આખું ડિટેલમાં સમજવાનું આવે છે. તો uf માઇનસ uy બરાબર q, that is equal to integration from I to f cv dt. એ જ રીતે એન્થાલ્પીમાં સમજીએ. જો સમદાબી ફેરફાર હોય તો દબાણનું મૂલ્ય કેવું હોય? અચળ. તો દબાણના ફેરફારનું મૂલ્ય કેવું? 0. તો ઉપરના સમીકરણ પરથી hf માઇનસ hi બરાબર q, hf માઇનસ hi બરાબર q બરાબર ઇન્ટિગ્રેશન I to f cp dt. અચળ દબાણે તંત્રની વિશિષ્ટ ઉષ્મા. ક્લિયર? આ તમારો છે નંબર 2. નંબર 3, જો ફેરફાર સમોષ્મી હોય એટલે કે ઉષ્માનો આપલે થતી હોય નહીં, તો ઉપરના સમીકરણમાં જુઓ સમોષ્મી પ્રક્રિયા હોય તો ક્યુનું મૂલ્ય કેવું હોય? અચળ. એથી ડીક્યુનું મૂલ્ય કેવું હોય? 0. તો ઉપરના સમીકરણમાં જોઈએ તો uf માઇનસ uy બરાબર માઇનસ I to f pdv. ક્લિયર? કારણ કે ક્યુનું મૂલ્ય ડીક્યુનું મૂલ્ય કેવું છે? 0. ક્લિયર? હવે આ બાજુ જોઈએ. સમમોસમી ફેરફાર માટે dq બરાબર કેવું થાય? 0. તો કે શું આવશે? hf માઇનસ hi બરાબર ફ્રોમ I to f vdp. આ સમીકરણને ધ્યાનમાં રાખીને આપણે વાત કરવાની. પહેલા સમીકરણ, જો સમમોસમી ફેરફાર હોય તો dq નું મૂલ્ય 0. અહીંયા dq નું મૂલ્ય 0 હોય તો uf માઇનસ uy બરાબર ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશન I to f pdv. એ જ રીતે અહીંયા વાત કરીએ તો dq બરાબર 0. તો hf માઇનસ hi બરાબર ઇન્ટિગ્રેશન I to f vdp. હવે આપણે આગળ જેમ વાત કરીએ આગળના પ્રશ્નોમાં કે hf બરાબર hi એન્થાલ્પીનું મૂલ્ય અચળ હોય સમગ્ર પ્રક્રિયા દરમિયાન, તો એવી પ્રક્રિયાને આપણે કઈ છે? અવરુદ્ધ પ્રક્રિયા. તે જ રીતે જો આંતરિક ઉર્જા અચળ હોય તો એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ મુક્ત પ્રસરણ. આ તમારો થયો ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો છે, જો આદર્શ વાયુની વાત કરીએ આપણે આદર્શ વાયુ માટે તો u બરાબર શું થાય? cv dt પ્લસ અચળાંક. અચળ કદે તંત્રની વિશિષ્ટ ઉષ્મા કોની સાપેક્ષે? તાપમાનની સાપેક્ષે પ્લસ અચળાંક. એ જ રીતે આદર્શ વાયુ માટે h બરાબર cp dt પ્લસ અચળાંક. આ બી આગળ આપણે ડિટેલમાં ભણવાનું આવશે. ક્લિયર? તો આંતરિક ઉર્જા u અને એન્થાલ્પી h વચ્ચેનો તફાવત તમે આ રીતે સમજાવી શકો છો. ફરીથી એકવાર જોઈ લઈએ. આંતરિક ઉર્જા u બરાબર, આંતરિક ઉર્જાને આપણે કેપિટલ U વડે, એન્થાલ્પીને કેપિટલ H વડે દર્શાવીએ છીએ. તો આંતરિક ઉર્જાનો ફેરફાર du બરાબર dq માઇનસ pdv. તે જ પ્રમાણે એન્થાલ્પીનો ફેરફાર dh બરાબર dq પ્લસ vdp. જો સમકદી ફેરફાર હોય તો dv નું મૂલ્ય કેવું હોય? 0. dv નું મૂલ્ય 0 હોય તો uf માઇનસ uy ઉપરના સમીકરણ પરથી બરાબર q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I to f cv dt. અચળ કદે તંત્રની વિશિષ્ટ ઉષ્મા. એ જ રીતે સમદાબી ફેરફાર હોય તો dp નું મૂલ્ય 0. hf માઇનસ hi ઇઝ ઇક્વલ ટુ q, દેટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I to f cp dt. અચળ દબાણે તંત્રની વિશિષ્ટ ઉષ્મા. જો પ્રક્રિયા સમમોસમી હોય તો dq નું મૂલ્ય 0. તો ઉપરના સમીકરણ પરથી uf માઇનસ uy બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન I to f pdv. એ જ રીતે અહીંયા સમમોસમી ફેરફાર માટે dq નું મૂલ્ય 0. તો hf માઇનસ hi બરાબર ઇન્ટિગ્રેશન I to f vdp. જો hf બરાબર hi એન્થાલ્પીનું મૂલ્ય અચળ હોય તો એને આપણે કહીએ છીએ અવરુદ્ધ પ્રક્રિયા. જો સમગ્ર પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જાનું મૂલ્ય અચળ હોય તો એને આપણે કહીએ છીએ મુક્ત પ્રસરણ. આદર્શ વાયુ માટે u નું મૂલ્ય તમે આ રીતે વ્યાખ્યાયિત કરો છો. u બરાબર ઇન્ટિગ્રેશન cv dt પ્લસ અચળાંક અને h બરાબર ઇન્ટિગ્રેશન cp dt વત્તા અચળાંક. ક્લિયર? તો તમને જો 2 કે 4 માર્ક્સમાં પૂછે તો તમે આ રીતે સમજાવી શકો છો. ઓકે, આગળ આપણે જોઈએ
હેલ્મહોલ્ટ્ઝનું વિધેય સમજાવો. આગળનો પ્રશ્ન છે હેલ્મહોલ્ટ્ઝનું વિધેય સમજાવો. શું છે હેલ્મહોલ્ટ્ઝનું વિધેય, શા માટે એની જરૂર પડી, જોઈએ. તો હેલ્મહોલ્ટ્ઝના વિધેયને કેપિટલ એ અથવા કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે. હેલ્મહોલ્ટ્ઝના વિધેયને કેપિટલ એ અથવા કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે. તેને અચળ કદ માટેનું થર્મોડાયનેમિક સ્થિતિમાન અથવા હેલ્મહોલ્ટ્ઝની મુક્ત ઉર્જા પણ કહે છે. તેને અચળ કદ માટેનું થર્મોડાયનેમિક સ્થિતિમાન અથવા હેલ્મહોલ્ટ્ઝની મુક્ત ઉર્જા પણ કહે છે. ક્લિયર? આ એનું બેઝિક છે. તો હેલ્મહોલ્ટ્ઝના વિધેયને એ અથવા એફ વડે દર્શાવવામાં આવે છે. તેને અચળ કદ માટેનું થર્મોડાયનેમિક સ્થિતિમાન અથવા હેલ્મહોલ્ટ્ઝની મુક્ત ઉર્જા પણ કહે છે. હેલ્મહોલ્ટ્ઝના સૂત્રને અથવા હેલ્મહોલ્ટ્ઝના વિધેયને નીચે મુજબ લખી શકાય છે. તો આપણે એને કેપિટલ એફ વડે દર્શાવીએ. એફ બરાબર યુ માઇનસ ટી એસ. એફ શું છે? હેલ્મહોલ્ટ્ઝનું વિધેય. યુ તંત્રની આંતરિક ઉર્જા, ટી તાપમાન, એસ એન્ટ્રોપી. ક્લિયર? એને આપણે કહીએ સમીકરણ નંબર 1. જો પ્રક્રિયામાં સૂક્ષ્મ ફેરફારો થતા હોય તો સૂક્ષ્મ ફેરફારોને દર્શાવવા માટે આપણે વિકલન લેવું પડે. તો વિકલન લઈએ તો એફનું વિકલન શું થશે? ડીએફ. યુનું વિકલન થશે ડીયુ. અહીંયા બે ચલ છે તો પહેલું અચળ, બીજાનું વિકલન ડીએસ માઇનસ બીજું અચળ, પહેલાનું વિકલન ડીટી. સમીકરણ નંબર 2. ક્લિયર? આપણે એને સમીકરણ નંબર પછી આપીએ છીએ. ચલો, તો એફ બરાબર યુ માઇનસ ટીએસ એ તમારું હેલ્મહોલ્ટ્ઝનું વિધેય છે. એને આપણું સમીકરણ નંબર 1. જો સૂક્ષ્મ ફેરફારો થતા હોય પ્રક્રિયા દરમિયાન તો સૂક્ષ્મ ફેરફારોને દર્શાવવા માટે આપણે વિકલન લઈએ છીએ. તો વિકલન લઈએ તો એફનું વિકલન ડીએફ, યુનું ડીયુ. અહીંયા બે ચલ છે ટી અને એસ. તો પહેલું ચલ અચળ ટી, બીજાનું વિકલન ડીએસ માઇનસ બીજો ચલ અચળ, પહેલાનું વિકલન એસડીટી. ક્લિયર? પરંતુ આપણે જાણીએ છીએ કે એન્ટ્રોપીનો ફેરફાર ડીએસ બરાબર શું લખી શકાય છે? ડીક્યુ બાય ટી. તમે સેમ 1 માં ભણી ગયા છો. ક્લિયર? તો આની ઉપરથી તમે શું કહી શકો? ડીક્યુ બરાબર ટીડીએસ. પરંતુ ડીક્યુ બરાબર તમે બીજું શું લખી શકો છો? આગળ જ આપણે જોયું ડીયુ પ્લસ પીડીવી બરાબર ટીડીએસ કહી શકાય. ડીએસ એ તમારો એન્ટ્રોપીનો ફેરફાર છે તો ડીએસ બરાબર ડીક્યુ બાય ટી ઇમ્પ્લાઇઝ ડીક્યુ બરાબર ટીડીએસ. પરંતુ ડીક્યુ નું મૂલ્ય શું છે આપણે જાણીએ છીએ, ડીયુ પ્લસ પીડીવી બરાબર ટીડીએસ. ક્લિયર? એને આપણે કહીશું સમીકરણ નંબર 2. હવે આ પરથી આપણે કહીએ ઇમ્પ્લાઇઝ સમીકરણ 2 પરથી આ ટીડીએસ ને આ બાજુ લાવો, પીડીવી ને આ બાજુ લઈ જાઓ તો શું થશે? ઇમ્પ્લાઇઝ ડીયુ માઇનસ ટીડીએસ બરાબર માઇનસ પીડીવી. ડીયુ માઇનસ ટીડીએસ ને ડાબી બાજુ લાવ્યા, પીડીવી ને જમણી બાજુ લઈ ગયા તો ડીયુ માઇનસ ટીડીએસ બરાબર માઇનસ પીડીવી. ક્લિયર? હવે જોઈએ તો ડીયુ માઇનસ ટીડીએસ ની કિંમત, આ જે ડીયુ માઇનસ ટીડીએસ ની કિંમત છે એ ડીએફ ના સમીકરણમાં આપણે મૂકીએ. આ સમીકરણમાં તો શું થશે? ઇમ્પ્લાઇઝ ડીએફ બરાબર ડીયુ માઇનસ ટીડીએસ બરાબર શું લખી શકાય? માઇનસ પીડીવી અને સાથે શું છે? માઇનસ એસડીટી. ક્લિયર? આ થશે તમારું સમીકરણ નંબર 3. અહીં સુધી ક્લિયર? સિમ્પલ છે. હેલ્મહોલ્ટ્ઝનું વિધેય પહેલા આપણે લીધું, એને શેના તરીકે દર્શાવે છે? યુ માઇનસ ટીએસ.
ક્લિયર? જો સૂક્ષ્મ ફેરફારો થતા હોય પ્રક્રિયા દરમિયાન તો આપણે વિકલન લેવું પડે. તો એફનું વિકલન ડીએફ, યુનું ડીયુ, ટી અને એસ બે ચલ છે તો પહેલાં ટી અચળ ડીએસ, એસનું વિકલન ડીએસ અને માઇનસ એસ અચળ ટીનું વિકલન ડીટી. પરંતુ આપણે જાણીએ છીએ કે એન્ટ્રોપીનો ફેરફાર ડીએસ બરાબર ડીક્યુ બાય ટીટી, ડીક્યુ બાય ટી. આ પરથી ડીક્યુ બરાબર ટીડીએસ, પરંતુ ડીક્યુનું મૂલ્ય શું છે? ડીયુ પ્લસ પીડીવી બરાબર ટીડીએસ. આ સમીકરણ 2 પરથી ટીડીએસને તમે ડાબી બાજુ લઈ જાઓ, પીડીવીને જમણી બાજુ લઈ જાઓ, તો ડીયુ માઇનસ ટીડીએસ બરાબર માઇનસ પી ડીવી. ડીયુ માઇનસ ટીડીએસની આ કિંમત ડીએફના સમીકરણમાં આપણે મૂકીએ તો ડીએફ બરાબર ડીયુ માઇનસ ટીડીએસની જગ્યાએ લખીએ માઇનસ પી ડીવી અને માઇનસ એસ ડીટી એઝ ઇટ ઇઝ. ક્લિયર? હવે કિસ્સા વિચારીએ અલગ અલગ. પહેલો કિસ્સો વિચારીએ, જો પ્રક્રિયા સમતાપી હોય, પ્રતિવર્તી એટલે પ્રારંભિકથી શરૂ કરીને અંતિમ સુધીમાં પાછા આવો તો પ્રક્રિયાઓ પાછી એની એ ચાલુ રહે. પ્રતિવર્તી પ્રક્રિયા તમે સેમ 1 માં બી ભણી ચૂક્યા છો. તો પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા માટે અહીંયા શબ્દ જુઓ કયો છે? સમતાપી. તો તાપમાનનું મૂલ્ય કેવું હોય? અચળ. તાપમાનનું મૂલ્ય અચળ હોય તો તાપમાનનો ફેરફાર કેવો હોય? 0. તો સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે અથવા પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયાઓ માટે ડીટી બરાબર કેટલું? 0. તો ઉપરના સમીકરણમાં ડીટીનું મૂલ્ય 0 મૂકો તો શું આવે? ઇમ્પ્લાઇઝ ડીએફ બરાબર માઇનસ પી ડીવી. ડીએફ બરાબર માઇનસ પી ડીવી. ક્લિયર? ચલો, આની ઉપરથી આપણે ડીવીને ડાબી બાજુ લઈએ તો ડીએફ બરાબર ડીએફ બાય ડીવી બરાબર માઇનસ પી થાય. ડીએફ બાય ડીવી બરાબર માઇનસ પી. આ પ્રક્રિયા દરમિયાન તાપમાનનું મૂલ્ય કેવું છે? અચળ. તો આપણે અહીંયા કૌંસ કરીને ટી એ, આનો મતલબ શું થાય? આ પ્રક્રિયા દરમિયાન તાપમાનનું મૂલ્ય કેવું છે? અચળ. આ સમીકરણ નંબર તમારું થશે 4. ક્લિયર? આ તમારો પહેલો કિસ્સો છે. બીજો કિસ્સો વિચારીએ, જો પ્રક્રિયા સમકદી હોય તો શું? જો પ્રક્રિયા સમકદી હોય તો શું? તો સમકદી પ્રક્રિયાઓ માટે પ્રતિવર્તી સમકદી પ્રક્રિયા માટે ડીવીનું મૂલ્ય કેવું થાય? 0. તો ઉપરના સમીકરણ 3 માં જોઈએ ડીવીનું મૂલ્ય 0 હોય તો ડીએફ બરાબર માઇનસ એસ ડીટી. ડીએફ બરાબર માઇનસ એસ ડીટી ઇમ્પ્લાઇઝ ડીટીને ડાબી બાજુ લાવો તો ડીએફ બાય ડીટી બરાબર માઇનસ એસ. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોનું મૂલ્ય અચળ છે? કદનું. તો વી અચળ. અને આપણે કહીશું સમીકરણ નંબર 5. ક્લિયર અહીંયા સુધી? ઓકે, બે કિસ્સા આપણે વિચાર્યા છે, પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા અને પ્રતિવર્તી સમકદી પ્રક્રિયાઓ. ક્લિયર? હવે આ એસનું મૂલ્ય સમીકરણ 1 માં આપણે મૂકીએ. આ એસનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકીએ તો શું થાય? જોઈએ. તો સમીકરણ 1 તમારું કયું છે? આ. તો એફ બરાબર યુ માઇનસ ટીએસ ઇમ્પ્લાઇઝ એફ બરાબર યુ, ચલો, માઇનસ ટી. એસનું મૂલ્ય કેટલું છે? ડીએફ બાય ડીટી વી. માઇનસ એસનું એ મૂલ્ય છે એટલે માઇનસ માઇનસ બીકમ્સ પ્લસ. ક્લિયર? તો આ તમારું થશે સમીકરણ નંબર 6. સમીકરણ 5 નું મૂલ્ય અથવા એસનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 તમારું આ છે. તો એફ બરાબર યુ માઇનસ ટીએસ તમારું સમીકરણ 1 છે. એમાં કિંમત મૂકીએ એસની તો એફ બરાબર યુ પ્લસ ટી ઇન્ટુ બ્રેકેટ ડીએફ બાય ડીટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. અચળ કદ. ક્લિયર? ગોટ ઇટ? હવે સમતાપી પ્રક્રિયાઓ માટે આપણું સૂત્ર કયું હતું? તો ડીએફ બરાબર માઇનસ પી ડીવી. ડીએફ બરાબર માઇનસ પી ડીવી. એક શેની માટેનું સૂત્ર છે આપણું? સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા માટે. તો ડીએફ બરાબર માઇનસ પી ડીવી. ક્લિયર? હવે આ સમીકરણનું બંને બાજુ આપણે લઈએ સંકલન. તો ઇમ્પ્લાઇઝ ડાબી બાજુનું સંકલન ડીએફ ફ્રોમ આઈ ટુ એફ, જમણી બાજુનું સંકલન પી ડીવી ફ્રોમ
I2F વિથ નેગેટિવ સાઇન. ક્લિયર? હવે ચલો DF છે તો એનું સંકલન શું થશે? F અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો FF માઇનસ FI, FF માઇનસ FI ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન PdV I2F ફ્રોમ વિથ નેગેટિવ સાઇન. PdV ઇન્ટિગ્રેશનમાં હોય તો એને આપણે શું કહીએ છીએ? થયેલું કાર્ય W, નેગેટિવ સાઇન છે તો માઇનસ W. આ સમીકરણ શું કહેવા માંગે છે? તો આ સમીકરણ પરથી આપણે કહી શકીએ છીએ કે પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયામાં તંત્રમાંથી મેળવી શકાતું કાર્ય હેલ્મહોલ્ટ્ઝ વિધેયમાં થતા ઘટાડા બરાબર હોય છે, તેથી તેને મુક્ત ઉર્જા કહેવામાં આવે છે. ફરીથી જોઈએ આ સમીકરણ શું કહેવા માંગે છે. કઈ પ્રક્રિયાની આપણે અહીંયા વાત કરી? પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયા. તો કે પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયાઓમાં તંત્રમાંથી મેળવી શકાતું કાર્ય એ હેલ્મહોલ્ટ્ઝ વિધેયમાં થતા ઘટાડા બરાબર હોય છે. કેમ ઘટાડો કીધો છે? કારણ કે નેગેટિવ સાઇન છે એટલે. ક્લિયર? તો આ રીતે બી પૂછી શકે કે સાબિત કરો કે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયાઓમાં મેળવી શકાતું કાર્ય એ હેલ્મહોલ્ટ્ઝ વિધેયમાં થતા ઘટાડા બરાબર હોય છે. તો તમારે આ સૂત્ર સુધી સાબિત કરવાનું રહે છે. ક્લિયર? તેથી F ને મુક્ત ઉર્જા પણ કહેવામાં આવે છે. ક્લિયર? સાવ સિમ્પલ છે. સ્ટેપ બાય સ્ટેપ જશો તો વાંધો નહીં આવે. આગળનો આપણો પ્રશ્ન છે ગિબ્સનું વિધેય સમજાવો. જેમ હેલ્મહોલ્ટ્ઝનું વિધેય જોયું એમ આપણે જોઈએ કે ગિબ્સનું વિધેય સમજાવો. આ બધા વૈજ્ઞાનિકો છે, એમના નામ પરથી આ વિધેયોના નામ પડ્યા છે. તો ગિબ્સના વિધેયને કેપિટલ G વડે દર્શાવવામાં આવે છે. ગિબ્સના વિધેયને કેપિટલ G વડે દર્શાવવામાં આવે છે. તેને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો G બરાબર H માઇનસ TS. G બરાબર H માઇનસ TS. આ તમારું છે સમીકરણ નંબર 1. હેલ્મહોલ્ટ્ઝમાં શું હતું? F બરાબર U માઇનસ TS. અહીંયા G બરાબર H માઇનસ TS. ક્લિયર? H શું છે તમારું? એન્થાલ્પી, T તાપમાન અને S એન્ટ્રોપી. હવે જો પ્રક્રિયામાં સૂક્ષ્મ ફેરફારો થતા હોય તો ફેરફારોને દર્શાવવા માટે આપણે વિકલન લેવું પડે. ઇમ્પ્લાઇઝ સમીકરણ 1 નું વિકલન લઈએ તો G નું વિકલન શું થશે? DG. H નું વિકલન થશે DH. T ને S બે ચલ છે તો T પહેલું અચળ, બીજાનું વિકલન DS માઇનસ S અચળ, પહેલાનું વિકલન SDT. ક્લિયર? પરંતુ આપણે જાણીએ છીએ કે એન્થાલ્પી H બરાબર U પ્લસ PV. એન્થાલ્પી H બરાબર U પ્લસ PV. હવે જો આનો આપણે વિકલન લઈએ સમગ્ર સૂત્રનું અથવા સમીકરણનું તો H નું વિકલન DH, V નું DU U નું DU પ્લસ PV છે તો PdV પ્લસ VdP. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ DU પ્લસ VdP બરાબર તમે શું લખી શકો છો? DU પ્લસ VdP બરાબર DQ પ્લસ VdP બરાબર DH. હવે DQ બરાબર તમે શું લખી શકો? જેમ આપણે આગળના સમીકરણમાં જોયું, DQ બરાબર TDS પ્લસ VdP DH. આ TDS ને ડાબી બાજુ લાવો. ઇમ્પ્લાઇઝ DH માઇનસ TDS બરાબર VdP. DH માઇનસ TDS બરાબર VdP. ક્લિયર? આ સમીકરણ 2 આપણે આને કહીશું. આ સમીકરણ 2 ની કિંમત તમે મૂકો સમીકરણ, આને કહીએ આપણે સમીકરણ 3, સોરી, આને કહીએ સમીકરણ 3, આને કહીએ આપણે સમીકરણ 2. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો શું આવશે? ઇમ્પ્લાઇઝ DG બરાબર DH માઇનસ TDS ની વેલ્યુ શું છે? VdP. VdP માઇનસ SDT. આને આપણે કહીએ સમીકરણ નંબર 4. ક્લિયર? હવે બે કિસ્સા આપણે સાથે લઈએ કે જો પ્રક્રિયા સમતાપી પણ હોય અને સમદાબી પણ હોય તો કેવી પ્રક્રિયા માટે? પ્રતિવર્તી સમદાબી એઝ વેલ એઝ સમતાપી પ્રક્રિયા માટે સમદાબી કીધું છે તો DP બરાબર 0 અને સમતાપી પણ કીધું તો DT બરાબર 0. ઉપરના સમીકરણ 4 માં જુઓ તો DP ને DT ની બંનેની વેલ્યુ કેવી છે? 0. ઇમ્પ્લાઇઝ DG બરાબર શું થશે? 0. કોઈ પણનું વિકલન 0 હોય તો એ પોતે ક્વોન્ટિટી કેવી હોય? અચળ. એ પોતે ક્વોન્ટિટી કેવી હોય? અચળ. તો G નું મૂલ્ય કેવું થશે? અચળ. ક્લિયર? તો
ફ્યુઝન, સબ્લિમેશન અને બાષ્પીકરણ એ સમતાપી અને સમતાપી પ્રક્રિયાઓ છે. આજે ઉપરની 3 પ્રક્રિયાઓ કીધી. કઈ કઈ? ફ્યુઝન, બીજી કઈ છે? સબ્લિમેશન, અને ત્રીજી છે બાષ્પીકરણ. આ ત્રણેય પ્રક્રિયાઓમાં સમતાપી, આ ત્રણેય પ્રક્રિયાઓ કેવી છે? તો કે સમતાપી પણ છે અને સમતાપી પણ છે. આ પ્રક્રિયાઓમાં આ પ્રક્રિયાઓ વળી પાછી કેવી છે? પ્રતિવર્તી પણ છે. તો આ ત્રણેય પ્રક્રિયાઓ માટે જીનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. ક્લિયર? તો પ્રક્રિયાઓ જો કેવી છે, ફ્યુઝન છે, સબ્લિમેશન છે કે બાષ્પીકરણ છે, એ સાબિત કરવું હોય તો જો જીનું મૂલ્ય અચળ આવે તો આપણે કહી શકીએ કે આ પ્રક્રિયાઓ ત્રણમાંથી એક અથવા ત્રણે છે. ક્લિયર? ફરીથી જોઈએ તો કે ગિબ્સનું વિધેય શું છે? તો ગિબ્સના વિધેયને કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે. ગિબ્સનું વિધેય જી બરાબર h માઇનસ ટીએસ. h એ તમારી એન્થાલ્પી, ટી તાપમાન અને એસ એન્ટ્રોપી છે. જો સૂક્ષ્મ ફેરફારો થતા હોય પ્રક્રિયા દરમિયાન તો ઉપરના સમીકરણનું વિકલન લેવું પડે. તો જીનું વિકલન આપણું થશે ડીજી, એચનું થશે ટીએચ. અહીંયા બે ચલ છે ટી અને એસ, તો પહેલાં ટી અચળ, એસનું વિકલન ડીએસ માઇનસ એસ અચળ, ટીનું વિકલન ડીટી. સમીકરણ નંબર 2. પરંતુ આપણે જાણીએ છીએ કે એન્થાલ્પી એચ બરાબર યુ પ્લસ પી. તો ડીએચ બરાબર શું થશે? આ ઉપરના સમીકરણનું વિકલન લો તો એચનું ડીએચ, યુનું ડીયુ, પી ને વી બે ચલ છે તો પહેલાં પી અચળ, વીનું વિકલન ડીવી પ્લસ વી અચળ, પીનું વિકલન વીડીપી. પરંતુ ડીયુ પ્લસ પી ડીવી બરાબર આપણે શું કહીએ છીએ? આગળ બી ઉપર જોયું આપણે કે ડીયુ પ્લસ પી ડીવી બરાબર ડીક્યુ ઇમ્પ્લાઇઝ ડીએચ બરાબર ડીક્યુ પ્લસ વીડીપી એઝ ઇટ ઇઝ. પરંતુ ડીક્યુ બરાબર શું થાય? ટીડીએસ. જેમ આપણે આગળ હેલ્મહોલ્ટ્ઝ વિધેયમાં અને એની આગળ પણ જોયું તો ડીએચ બરાબર ટીડીએસ પ્લસ વીડીપી. આ ટીડીએસને ડાબી બાજુ રહીએ તો ડીએચ માઇનસ ટીડીએસ બરાબર વીડીપી. સમીકરણ નંબર 3. સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકીએ તો ડીએચ માઇનસ ટીડીએસની બરાબર તમે શું લખી શકો? વીડીપી. તો ડીજી બરાબર વીડીપી માઇનસ એસડીટી એ તમારું થશે સમીકરણ નંબર 4. હવે એવો કિસ્સો લઈએ કે પ્રક્રિયા સમદાબી પણ હોય અને સમતાપી પણ હોય. તો પ્રતિવર્તી સમદાબી અને સમતાપી પ્રક્રિયાઓ માટે ડીપી અને ડીટી બંનેનું મૂલ્ય કેવું થાય? 0. તો ઉપરના સમીકરણમાં ડીપી અને ડીટીનું મૂલ્ય 0 મૂકીએ તો ડીજી બરાબર શું થશે? 0. જો કોઈ રાશિનું વિકલન 0 હોય તો એ રાશિ પોતે કેવી હોય? અચળ. તો જી બરાબર અચળ. તો કેવી પ્રક્રિયાઓ કે તો એવી કઈ પ્રક્રિયાઓ છે કે જેમાં જીનું મૂલ્ય અચળ રહેતું હોય? તો એવી 3 પ્રક્રિયાઓ છે: ફ્યુઝન, સબ્લિમેશન અને બાષ્પીકરણ. તો સમતાપી, પ્રતિવર્તી, સમદાબી પ્રક્રિયાઓમાં ફ્યુઝન, બાષ્પીકરણ અને સબ્લિમેશન ત્રણેય પ્રક્રિયાઓમાં જીનું મૂલ્ય કેવું રહેશે? અચળ રહે છે. ક્લિયર? તો આ થયું તમારું ગિબ્સનું વિધેય.